રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શિયાળાની કઠોરતા યથાવત છે। કેટલીક જગ્યાએ ગાઢ ધુમ્મસ છવાયું છે તો કેટલીક જગ્યાએ ઠંડીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। દરમિયાન હવામાન વિભાગે ઉત્તર ભારતીય રાજ્યો જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ વરસાદ અને હિમવર્ષાની સંભાવના વ્યક્ત કરી। દિલ્હી એનસીઆરમાં ગાઢ ધુમ્મસથી લોકો પરેશાન થવા લાગ્યા। રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં યુક્રેનના 6 નાગરિકોના મોતના અહેવાલ મળ્યા। યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે દક્ષિણ યુક્રેનના ખેરસોન ક્ષેત્રમાં 5 નાગરિકો માર્યા ગયા હતા, જ્યારે પૂર્વી શહેર હોલિવકમાં એક વ્યક્તિનું મોત થયું। છેલ્લા 24 કલાક દરમિયાન રશિયાએ ખેરસોન અને હોલિવકામાં ભારે ગોળીબાર કર્યો, બોમ્બમારો કર્યો હતો। હુમલામાં ખેરસોનમાં એક મકાન અને ઇમારતને નુકસાન થયું, જેમાં 3 લોકોના મોત થયા। ખેરસોનની દક્ષિણે ડ્રોન હુમલામાં એક મહિલાનું મોત થયું હતું। ભારે ગોળીબારની લપેટમાં આવતા અનેક મહિલાનું મૃત્યુ થયું હતું। કેન્દ્ર સરકારે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનને ભારતીય કુસ્તી સંઘને ચલાવવા માટે એક એડહોક પેનલ બનાવવાનો નિર્દેશ આપ્યો છે। રમતગમત મંત્રાલય જ્યાં ભારતીય કુસ્તી સંઘના નવા માળખાને સસ્પેન્ડ રાખશે, ત્યાં સુધી આ એડહોક પેનલ કુસ્તીને સંઘને ચલાવવાની જવાબદારી સોંપવામાં આવી શકે છે। રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા છેલ્લા 11 મહિનાથી વિવાદોમાં ઘેરાયેલું છે। કુસ્તીબાજોના જોરદાર વિરોધ બાદ કેન્દ્ર રમત મંત્રાલયે રેસલિંગ એસોસિએશનના નવા સંગઠનને સસ્પેન્ડ કરી દીધું છે। કેન્દ્રીય રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા સંગઠનની માન્યતા રદ કરી દીધી છે। રાષ્ટ્રીય કુસ્તી સ્પર્ધાના આયોજનમાં ઉતાવળના કારણે રેસલિંગ ફેડરેશન સામે કાર્યવાહી કરવામાં આવી છે। મંત્રાલયે ડબ્લ્યુએફઆઈના નવનિયુક્ત પ્રમુખ સંજયસિંહને પણ સસ્પેન્ડ કરી દીધા। સંજયસિંહે ભાજપના સાંસદ અને પૂર્વ ડબ્લ્યુએફઆઈ પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહના નજીકના હોવાનું કહેવાય છે। વાસ્તવમાં જ્યારથી સંજયસિંહ ભારતીય કુસ્તી મહાસંઘની ચૂંટણી જીત્યા અને અધ્યક્ષ બનશે તે નક્કી થયું, ત્યારથી કુસ્તીબાજોએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો। કેન્દ્રીય રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા ચૂંટાયેલા સંગઠનને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો, ત્યારે આ વિશે પ્રતિક્રિયા આપતા કુસ્તીબાજ સાક્ષી મલિકે જણાવ્યું કે મેં હજુ સુધી લેખિતમાં કંઈ જોયું નથી। મને ખબર નથી કે માત્ર સંજયસિંહને કે સમગ્ર નવા સંગઠનને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। અમારી લડાઈ સરકાર સાથે નથી, પરંતુ મહિલા કુસ્તીબાજો માટે છે। મેં મારી નિવૃત્તિ જાહેર કરી દીધી છે, પરંતુ ઈચ્છું છું કે આવનારા કુસ્તીબાજોને ન્યાય મળવો જોઈએ। કેન્દ્રીય રમત મંત્રાલયે રેસલિંગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ બ્રિજભૂષણ શરણસિંહે જણાવ્યું કે ભારતીય કુસ્તી સંઘની ચૂંટણીઓ સર્વોચ્ચ અદાલતના નિર્દેશ પર લોકતાંત્રિક રીતે યોજાઈ હતી અને ત્યાર પછી સંગઠનની રચના કરવામાં આવી। હવે ફેડરેશનના સભ્યોએ સરકાર સાથે વાત કરવી છે અથવા કાયદાકીય કાર્યવાહી ઈચ્છે છે તેની સાથે મારે કોઈ લેવા દેવા નથી। કુસ્તીથી હું સંન્યાસ લઈ ચૂક્યો છું। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને મારી પાસે ઘણા અન્ય કામો પણ છે। રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા પ્રમુખ તરીકે સંજયસિંહની પસંદગી કરવામાં આવી હતી, જોકે સાક્ષી મલિકની નિવૃત્તિની જાહેરાત બાદ વિવાદ સર્જાયો। કેન્દ્રીય રમત મંત્રાલયે સંજયસિંહ સહિત રેસલિંગ ફેડરેશનના નવા સંગઠનને સસ્પેન્ડ કરી દીધા। આ વિશે પ્રતિક્રિયા આપતા સંજયસિંહે જણાવ્યું કે મને આ વિશે લેખિતમાં કંઈ પણ મળ્યું નથી અને આ વિશે કેન્દ્ર સરકાર, પીએમ મોદી અને રમતગમત મંત્રી સાથે વાતચીત કરીશું। રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખની ચૂંટણીમાં ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણસિંહના ખાસ મનાતા સંજયસિંહની જીત પછી સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ લઈ લીધી, જ્યારે બજરંગ પુનિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરની બહાર ફૂટપાથ પર પોતાનો પદ્મશ્રી પુરસ્કાર મૂકીને પરત કર્યો હતો। બજરંગ પુનિયા અને સાક્ષી મલિકે પછી પ્રિયંકા ગાંધીને મળતા બંને કોંગ્રેસમાં જોડાઈને લોકસભાની ચૂંટણી લડે તેવી અટકળો તેજ બની। સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસ બજરંગ અને સાક્ષી બંનેને લોકસભાની ચૂંટણીમાં હરિયાણામાંથી ટિકિટ આપી શકે છે। દર વર્ષે 25મી ડિસેમ્બરે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ક્રિસમસ તહેવારની ઉજવણી કરવામાં આવે છે। દેશમાં બાળકોથી લઈ પુખ્ત વયના લોકો સુધી નાતાલના તહેવારને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો। દિલ્હી, બેંગલુરુ સહિત અનેક શહેરોમાં ક્રિસમસને લઈને બજારમાં ખરીદી કરવા માટે લોકોની ભીડ ઉમટી। આ સાથે જ અનેક ચર્ચમાં ક્રિસમસ ટ્રી અને રંગબેરંગી લાઇટ્સથી સુંદર રીતે શણગાર કરવામાં આવ્યો। નેશનલ કોન્ફરન્સના સાંસદ ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું કે કાશ્મીર ભારતનો ભાગ હતો, ભારતનો ભાગ છે અને ભારતનો ભાગ રહેશે। જો આપણે આતંકવાદને સમાપ્ત કરવા માંગીએ છીએ તો તેના પર
કામ કરવું પડશે. કાશ્મીરમાં પર્યટકો આવી રહ્યા છે. જો એક પણ ટુરિસ્ટ આતંકવાદનું નિશાન બની ગયો તો પર્યટન ઘટી જશે. કેન્દ્ર સરકારે વિચારવું જોઈએ કે માત્ર પોલીસ અને સેનાની મદદથી કાશ્મીરમાં આતંકવાદ સમાપ્ત નહીં થાય, તેના મૂળ મુદ્દાઓ પર કામ કરવું પડશે, જેથી આતંકવાદ સમાપ્ત થઈ જશે. દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે જણાવ્યું કે અત્યાર સુધીમાં ભાજપનું વોટ શેર 40%થી ઓછું છે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં જો વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના સાક્ષી પક્ષના લોકો દરેક બેઠક પર એકસાથે ચૂંટણી લડશે, એટલે કે તમામ બેઠક પર ભાજપ સામે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનનો ઉમેદવાર હશે, ત્યારે ભાજપ 50%થી વધુ મત મેળવી શકશે નહીં. 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કુલ મત કોંગ્રેસ પાર્ટીને ભાજપની સરખામણીએ વધુ મળ્યા છે. દેશમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 656 કેસ નોંધાયા, જ્યારે આ સમયગાળામાં બીમારીના કારણે એક વ્યક્તિનું મોત થયું. આ સાથે જ કોરોનાના નવા વેરિયન્ટ JN.1 ને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી જાહેર કરી. દેશમાં અત્યાર સુધીમાં JN.1ના કુલ 22 કેસ નોંધાયા છે. આ સ્થિતિના કારણે ઘણા રાજ્યોમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. કોરોના નવો વેરિયન્ટ JN.1 હવે માત્ર ચીન, સિંગાપોરમાં જ નહીં પરંતુ ભારતના ઘણા ભાગોને લપેટમાં લઈ રહ્યો છે. આ નવો વેરિયન્ટ કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગોવાના અનેક ભાગોમાં જોવા મળ્યો. ઓમિક્રોનના નવા સબ વેરિયન્ટ JN.1 સાથે કોરોનાએ ફરી એકવાર ડરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ણાતો કહે છે કે તેનાથી મૃત્યુની સંખ્યા અને હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યામાં એટલો વધારો થયો નથી જેટલો ડેલ્ટા વેરિયન્ટના સમયે થયો હતો. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે પીએમ મોદી તેમના વિઝન થકી દેશને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનતા જોવા માંગે છે. તેમણે દાવો કર્યો કે વિકસિત ભારતની પરિકલ્પના ભગવાન રામના રામરાજ્ય જેવી હોઈ શકે છે, જ્યાં અંતિમ વ્યક્તિનું પણ એ જ સ્થાન હશે જે રાજાનું સ્થાન છે, એટલે કે ત્યાં તમામ લોકો સમાન હશે અને લોકો વચ્ચે અસમાનતા નહીં હોય. ઓડિશાના અંગુલમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં દેશમાં સ્થિર સરકાર હોવાના કારણે વિકાસ કાર્યોને ગતિ મળી છે. મોટી સંખ્યામાં લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. બેરોજગારી દરમાં ઘટાડો થયો છે અને લોકોની આવકના સ્ત્રોતમાં વધારો થયો છે. મહિલાઓના સન્માનમાં વધારો થયો છે. દેશમાં વધુ વિકાસ માટે ત્રીજી વાર મોદી સરકારની જરૂર છે. જો ભાજપના લોકો બૂથ સ્તરે 50%થી વધુ મત મેળવશે તો ભાજપને સફળતા મળશે. લોકસભાની ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલ વધુ એક કેસમાં ફસાયા અણસાર છે. દિલ્હી સરકારના વિજિલન્સ વિભાગે દિલ્હીની સરકારી હોસ્પિટલમાં નકલી દવાઓ અપાતી હોવાનો રિપોર્ટ આપ્યો. તેના પગલે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર VK સક્સેનાએ મુખ્ય સચિવ નરેશ કુમારને તપાસનો આદેશ આપ્યો. બીજી તરફ ભાજપે આ દવાઓ કેજરીવાલના આશીર્વાદથી પૂરી પડાતી હોવાનો આક્ષેપ કરતા લેફ્ટનન્ટ ગવર્નરે CBI તપાસનો સંકેત આપતા કેજરીવાલ ફરતે ગાળીઓ કસાવવાના અણસાર છે. કોંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણી પહેલા રાજ્યોના પ્રભારીઓની નિમણૂક કરી. તેમાં સચિન પાયલટને છત્તીસગઢની જવાબદારી સોંપીને આશ્ચર્ય સર્જ્યું. કોંગ્રેસ માટે રાજસ્થાન અત્યંત મહત્વનું છે, ત્યારે લોકસભાની ચૂંટણી વખતે પાયલટને રાજસ્થાનથી દૂર રાખવાનો નિર્ણય લેવાતા તેમના સમર્થકો આઘાતમાં છે. તેમનું માનવું છે કે રાજસ્થાન લોકસભાની 25 બેઠકોમાંથી અડધાથી વધારે બેઠકો પર પાયલોટ પ્રભાવ પાડી શકે તેમ છે. લોકસભાની ચૂંટણીમાં રાજસ્થાનમાં કોંગ્રેસને પાયલોટ જ જીતાડી શકે છે, પણ ગેહલોત સામે હાઈકમાન્ડ ઝૂકી ગયું છે. ભાજપના રાષ્ટ્રીય હોદ્દેદારોની બેઠકને અમિત શાહે માર્ગદર્શન આપતા લોકસભાની ચૂંટણીમાં ભાજપના પ્રચારની કમાન અમિત શાહના હાથમાં હશે એ સ્પષ્ટ થઈ ગયું છે. શાહ હાલમાં ભાજપ સંગઠનમાં કોઈ હોદ્દા પણ નથી, છતાં ભાજપના રાષ્ટ્રીય હોદ્દેદારોની લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા માટે બોલાવાયેલી બેઠકમાં હાજર રહ્યા હતા. રાજનાથસિંહ, નીતિન ગડકરી સહિતના ભાજપના બીજા કોઈ ટોચના નેતાને બદલે માત્ર શાહ જ હાજર રહ્યા એ સૂચક છે. આ બેઠકમાં ભાજપના તમામ પ્રદેશ પ્રમુખો પણ હાજર હતા. વિપક્ષી સાંસદોના સસ્પેન્શનના મામલે સત્તાધારી અને વિપક્ષો સામસામે આવી ગયા, ત્યારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સમાધાન માટે પહેલ કરી. ધનખડે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેને ક્રિસમસના દિવસે પોતાના નિવાસસ્થાને તેમને અનુકૂળ હોય એ સમયે આવવા માટે નિમંત્રણ આપ્યું. ધનખડે સાંસદોના સસ્પેન્શન ઉપરાંત વિપક્ષો બીજા મુદ્દાઓ અંગે ચર્ચા કરી તેનો ઉકેલ લાવવાની પણ તૈયારી બતાવી. ધનખડે ખડગેના લખેલા પત્રમાં ગઈ ગુજરી ભૂલીને આગળ વધવા પણ અપીલ કરી.
ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને બસપા વચ્ચે જોડાણની વાટાઘાટો પૂરજોશમાં ચાલી રહી હોવાનું કહેવાય છે. કોંગ્રેસે અખિલેશ યાદવને બસપા સાથે કોંગ્રેસ જોડાણ નહીં કરે તેવી ખાતરી આપી. અંદરખાને કોંગ્રેસ બસપા સાથે જોડાણની તૈયારીમાં લાગી હોવાનો સૂત્રોનો દાવો છે. સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસને લાગે છે કે અજય રાયને પ્રદેશ પ્રમુખ બનાવ્યા પછી બ્રાહ્મણ મતદારો કોંગ્રેસ તરફ વળી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર વાંદરાઓનો આતંક સામે આવ્યો. એરપોર્ટના પાર્કિંગ એરિયામાં વાંદરાની ટોળકી ઘૂસી આવતા ભારે દોડધામ મચી. કપિરાજના સમૂહને રનવે પર આવતા રોકવા જીપ દોડાવવાની ફરજ પડી. વાંદરાઓ પાર્ક કરેલા વિમાન નજીક પહોંચી જતા દોડધામ મચી ગઈ, જેના કારણે એરપોર્ટ ઓથોરિટીને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો. ગુજરાતીઓ જ્યાં પણ જાય ત્યાં પોતાની છાપ છોડી દેવામાં. અરુણાચલ પ્રદેશના સીએમનો ગુજરાતી પ્રવાસીઓ સાથે વાતચીત કરતો વિડીયો સામે આવ્યો. અરુણાચલ પ્રદેશના સીએમ પ્રેમા ખાંડુએ અમદાવાદી પ્રવાસીઓ મુલાકાત કરી હતી. તેમણે પ્રવાસીઓને જણાવ્યું કે રૂકમણી અરુણાચલ પ્રદેશના હતા. સ્થાનિક સાંસદ ટપરી ગાંવ કેમ છો કરીને અમદાવાદી પ્રવાસીઓનું અભિવાદન કર્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ આ વિડીયોને ટ્વીટ કર્યો. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને યાદ કરી ટ્વીટ કર્યું. તેમણે લખ્યું કે અટલ જન્મજયંતિ ઉપર દેશના બધા પરિવારજનોને કોટી કોટી નમન. સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયી જીવન પર્યંત રાષ્ટ્ર નિર્માણને ગતિ આપવા પ્રયત્નરત રહ્યા. ભારતી માટે તેમનું આત્મસમર્પણ અને સેવાભાવ અમૃતકાળમાં પ્રેરણાસ્ત્રોત બની રહેશે. પીએમ મોદીએ એક વિડીયો પણ શેર કર્યો હતો. અમેરિકા જવા માટેના આંતરરાષ્ટ્રીય કબૂતરબાજીના કૌભાંડને લઈને કાર્યવાહી ચાલી રહી છે. તેવામાં ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર અટક કરાયેલા વિમાનને મુક્ત કરવાનો આદેશ અપાયો. વિમાનમાં સવાર 303 યાત્રીઓને મુક્ત કરવાનો પણ હંગામી ધોરણે ઉભા કરાયેલી ફ્રેન્ચ કોર્ટના જજે આદેશ આપ્યો. જોકે આ તમામ 303 ભારતીયો પરત ફરશે કે કેમ તે અસ્પષ્ટ છે. કેટલાક યાત્રિકો તો ફ્રાન્સમાં જ વસવાટ કરવા માટે આજીજી કરી છે. પંજાબ અને ગુજરાતમાંથી છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ કૌભાંડનો મસમોટો પર્દાફાશ થઈ રહ્યો છે. ત્યારે પંજાબ પોલીસે ગુજરાત સાથે સંકળાયેલા આંતરરાજ્ય ડ્રગ્સ કૌભાંડનો મોટો પર્દાફાશ કર્યો. પંજાબ પોલીસે ગુજરાત એટીએસની સાથે મળી અમદાવાદની દવા કંપનીમાં દરોડા પાડી 14,72,220 દવાની શંકાસ્પદ ગોળીઓ જપ્ત કરી. સાથે જ 2 દવા નિર્માતા કંપનીઓની ધરપકડ પણ કરી. આ સાથે જ પંજાબ પોલીસે દાવો કર્યો કે ઉત્તર પ્રદેશ અને ગુજરાત સ્થિત ફાર્મા કંપની નશીલી દવાઓ બનાવતી હતી. આ દવા કંપનીઓમાં ગેરકાયદે ઓપિયોઇડ ડ્રગ્સ બનતું હોવાનો પંજાબ પોલીસે દાવો કર્યો છે. ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં રાજ્ય સરકાર દ્વારા દારૂબંધીમાંથી મુક્તિ આપવાના નિર્ણયને લઈ સમગ્ર રાજકારણ ગરમાયું છે. ત્યારે સરકારના નિર્ણય સામે સુરત ખાતે આશ્ચર્યજનક દેખાવ વિરોધ કરવામાં આવ્યો. સુરતની સ્વાભિમાન સંગઠન સંસ્થા દ્વારા જાહેરમાં વિદેશી દારૂ ભરેલી બોટલ સાથે દેખાવ કરી સરકારના નિર્ણય સામે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો. પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી, જે બાદ પોલીસે અટકાયતી પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના 20 ગામોમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી બંધ કરવામાં આવતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો. અચાનક જ સૌની યોજનાના વાલ્વ બંધ કરી દેવામાં આવતા ખેડૂતોએ વડોદરા ખાતે એકત્રિત થઈ પાણી આપવાની માંગ સાથે સરકાર સામે બાયો ચડાવ્યો. ઉલ્લેખનીય છે કે અચાનક જ 20 ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળવાના કારણે ખેડૂતોના જીરા સહિતના પાક સુકાઈ રહ્યા છે. અમદાવાદમાં વિઝા કન્સલ્ટિંગ કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઇમે વિઝા કન્સલ્ટિંગ માલિક સહિત 5 એજન્ટો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જેમાં ગાંધીનગરના દીપક પટેલ, સેહલ પટેલ, અમદાવાદના નીરવ મહેતા, એજન્ટ અનિલ મિશ્રા અને દિલ્હીના એજન્ટ અમરેન્દ્ર ઉર્ફે અમરપુરી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ તમામ એજન્ટો આઉટસોર્સ ઇન્ડિયાના નામની ઓફિસ ખોલી ગેરકાયદેસર વિઝાની પ્રોસેસ કરતા હતા. કબૂતરબાજીમાં રાષ્ટ્રવ્યાપી કૌભાંડને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમાં સમગ્ર ષડયંત્રમાં ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયા સિન્ડિકેટના જોડાણની પણ શંકા ચાલી રહી છે. જેના પગલે અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરના એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા. જેને લઈને ભારતીય દૂતાવાસે પકડાયેલા પ્રવાસીઓની વિગતો એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી. આ મામલે ઉત્તર ગુજરાતનો રાજુ સરપંચ કિરણ પટેલ નામના વ્યક્તિ વચેટિયાની ભૂમિકામાં સામે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટની ઘોર બેદરકારી સામે આવી. મોટાભાગના કોરોનાના કેસ વિદેશથી પ્રવાસ કરીને આવેલા લોકોમાં
સામે આવ્યા છે, ત્યારે વિદેશથી આવતા લોકો માટે કોઈ પણ ટેસ્ટિંગની સુવિધા મૂકવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે હાલમાં 13 એક્ટિવ કેસ સાથે અમદાવાદ ગુજરાતમાં સૌથી વધુ કેસ ધરાવતું શહેર છે. પોઝિટિવ દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી છતાં એરપોર્ટ ઓથોરિટી ઊંધું ઝડપાયું. ખેડા જિલ્લામાં સમિતિના પ્રમુખ ચંદ્રશેખરસિંહ ડાભીએ કોંગ્રેસ સમિતિનું માળખું તાત્કાલિક ધોરણથી વિખેરી દીધું. આવનારા સમયમાં નવા હોદ્દેદારોને પાર્ટીમાં નિમણૂક આપવામાં આવશે. નિષ્ક્રિય અને માત્ર હોદ્દા માટે જ કોંગ્રેસમાં જોડાયેલા લોકોની નવા વર્ષમાં બાદબાકી કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. આવનારા વર્ષ 2024માં લોકસભાની ચૂંટણીને લઈને આ નિર્ણય લેવાયો હોવાનું સામે આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અભદ્ર શબ્દનો ઉપયોગને લઈને કોંગ્રેસ પૂર્વ સાંસદ વિરજી ઠુમર સામે ફરિયાદ થતા તેઓએ પણ સામે ફરિયાદ નોંધાવી. વિરજી ઠુમર માનહાની તેમજ પુતળા દહન મામલે પોલીસ ફરિયાદ નોંધાવી. પુતળા દહન કરનારા ભાજપના નેતાઓ સાંસદ નારાયણ કાછડિયા, ધારાસભ્ય મહેશ કસવાલા, લાઠીના ધારાસભ્ય જનક તાવડિયા સહિતના નેતાઓ અને કાર્યકરો સામે વિરજી ઠુમરે ફરિયાદ નોંધાવી. નવસારીના બિલીમોરામાં પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ દ્વારા વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી. તે સમયે તેઓએ કોંગ્રેસનું નામ લીધા વિના કોંગ્રેસ પર પ્રહારો કર્યા અને કહ્યું કે આવાસ માટે વર્ષ 2017માં કોંગ્રેસે ફોર્મ વેચ્યા હતા, પણ પછી એ ફોર્મ કચરામાં જોવા મળ્યા, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને ઘરનું ઘર આપવાનો વાયદો પૂરો કર્યો છે. રાજકોટમાં પાટીદાર સમાજમાં મનોજ પનારા અને ભારત લડાણી સહિતના યુવાનોની ઉપસ્થિતિમાં સંમેલન યોજાયું. સંમેલનમાં સેસનના પ્રમુખ જયરામ બાપાના પુત્રનું નામ વાંકાનેર નકલી ટોલનાકા પ્રકરણમાં બહાર આવતા સમાજની વ્યાપક બદનામી થઈ હોવાની ચર્ચા કરવામાં આવી. ઉમિયાધામ ખાતે આગામી 6 જાન્યુઆરીના રોજ મીટિંગ થવાની છે. આ મીટિંગમાં ઉમિયાધામમાં જયરામ બાપાનું રાજીનામું લેવડાવાશે. રાજકોટમાં સરદાર પટેલ સેવાદળ દ્વારા પાટીદાર સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું, પરંતુ આ સ્નેહ મિલનને ફિક્કો પ્રતિસાદ મળતા 80% જેટલી ખુરશી ખાલી જોવા મળી. બીજી તરફ આ પ્રસંગમાં મુખ્યમંત્રી સહિત અનેક મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, ત્યારે સ્નેહ મિલનમાં ફિક્કી હાજરી દેખાતા મુખ્યમંત્રી બહારથી નીકળી ગયા હતા. કચ્છના ગાંધીધામમાં ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી યોજાઈ. ગાંધીધામ નાના વેપારી, ટ્રાન્સપોર્ટ, લોડિંગ, અનલોડિંગ, ફાર્માસિસ્ટ સહિતના કામ થાય તે માટે નાના વેપારીઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું. ગાંધીધામ ચેમ્બરમાં ગમે તે વેપારી પેનલ જીતે નાના વેપારીઓની સમસ્યા દૂર કરે તેવી નાના વેપારીઓને આશા છે. સુરત રેલવે સ્ટેશન વિકસાવવાની કામગીરીને લઈને સબરસ ગરનાળું 6 માસ માટે બંધ કરવામાં આવ્યું, જેથી વાહન ચાલકોને અન્ય માર્ગનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી. સુરત રેલવે સ્ટેશન પર મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબની કામગીરીના ભાગરૂપે બંધ કરાશે. સુરતના કતારગામમાં થયેલા અકસ્માતમાં ચાલકની ધરપકડ બાદ પૂછપરછ કરતા બસની બ્રેક ફેલ થઈ ગઈ હોવાનું સામે આવ્યું. જોકે બસની બ્રેક ફેલ થઈ ગઈ હોય તો સ્વાભાવિક છે કે બસનું યોગ્ય સમય મેન્ટેનન્સ કરવામાં આવ્યું ન હોવાના કારણે આ ઘટના બની, જે ઘટના માટે સંપૂર્ણ રીતે પાલિકા સંચાલિત બીઆરટીએસ બસના ઇજારદાર જવાબદાર છે. સુરતમાં બેફામ દોડતી બીઆરટીએસ બસે સર્જેલા અકસ્માત બાદ મહાનગરપાલિકા તંત્ર સફાળે જાગ્યું અને અધિકારીઓ અને જેને બસનો ઇજારો અપાયો તેઓ બેઠક બોલાવવામાં આવી છે, જે મીટિંગમાં બનતી અકસ્માતની ઘટનાઓને અટકાવવા માટેના સૂચનો આપવામાં આવી શકે છે. સુરત શહેરમાં વર્ષ 2020થી 23 દરમિયાન સિટી બસ અને બીઆરટીએસ બસ અડફેટે બનેલી અકસ્માતની ઘટનામાં હમણાં સુધી 54 જેટલા નિર્દોષ લોકોનો ભોગ લેવાયો છે. સુરતના કતારગામ વિસ્તારમાં પાલિકા સંચાલિત બીઆરટીએસ બસની અડફેટે બનેલી ગમખ્વાર અકસ્માતની ઘટના અંગે સ્થાનિક જનતાનો પ્રતિભાવ લેવામાં આવ્યો, જ્યાં મોટાભાગના લોકોએ સમગ્ર ઘટના અંગે બસ ચાલકની ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા. એટલું જ નહીં, પરંતુ સિટી અને બીઆરટીએસ બસના ચાલકો દારૂનો નશો કરી બસ હંકારતા હોવાના કારણે આ ઘટના બની હોવાનો પણ આરોપો સ્થાનિક દ્વારા લગાવાયા છે. દેશભર સહિત રાજ્યના કેટલાક શહેરોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, જેને લઈને ગુજરાત આયુર્વેદિક બોર્ડના ચેરમેન ડોક્ટર હસમુખ સોનીનું મહત્વનું નિવેદન સામે આવ્યું. તેઓએ કહ્યું કે લોકોએ હવે ઇમ્યુનિટી વધારવાની જરૂર છે. યોગા કરીને પણ ઇમ્યુનિટી વધારી શકાય છે. વેરિયન્ટ તો દરેક વખતે આકાર બદલીને આવશે. વાયરસ ભલે આકાર બદલે, પણ ઇમ્યુનિટી સારી હશે તો તમે બચી શકશો.
બનાસકાંઠાના થરાદમાં ગંભીર અકસ્માત સર્જાયો. થરાદમાં ટ્રેલરની પાછળ પૂરપાટ ઝડપે આવતી ગાડી ઘૂસી જતા અકસ્માત સર્જાયો. અકસ્માતના પગલે એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે એકને ગંભીર ઈજા પહોંચી. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠાના થરાદથી અકસ્માતોના વધારે સમાચાર સામે આવી રહ્યા છે, જેના પગલે ચેતવણી રાખવી જરૂરી છે. તો સુરતની અડાજણ પોલીસે 8 લાખ રૂપિયાની ચોરી મામલે આરોપીને ઉજ્જૈનથી ધરપકડ કરી. પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલ તમામ 8 લાખ રૂપિયાની રોકડ રકમ પણ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી. સુરતના મધ્યપ્રદેશથી રોજગારી માટે આવેલા યુવકે ડ્રાઈવર તરીકે નોકરી કરી મોજશોખ કરવા માટે પોતાના જ માલિકના 8 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયો, જે મામલે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. સુરતના ઉધના વિસ્તારમાં અગાઉ કાર ચાલકે સર્જેલા અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. સીસીટીવીમાં જોઈ શકાય છે કે ફૂલ સ્પીડમાં કાર ચલાવી બાઇક ચાલકને અડફેટે લીધો હતો, જેમાં એક યુવકનું મોત થયું. ઉધના પોલીસે કાર ચાલક કુનાલ યાદવની ધરપકડ કરી હતી. ભાવનગરના મહુવા તાલુકામાં જમાઈએ સસરાની હત્યા કર્યાનો કિસ્સો સામે આવ્યો. દંપતી વડાળ ગામથી મહુવા તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન છક્કરડા પાસે જમાઈ તુલસી ખીમાભાઈ ચૌહાણે બાઇક લઈને આવેલા સસરાને છરીના 4 થી 5 ઘા ઝીકી દીધા. યુવકની ગંભીર હાલત થતા તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવતા જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા. છોટાઉદેપુર જિલ્લામાં પતિએ પત્નીની હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો. મોટી સડલી ગામે 58 વર્ષીય દહેસિંગ રાઠવા નામના વ્યક્તિએ પત્ની ગંગલીબેનને માથામાં લાકડો મારી કરપીણ હત્યા કરી. મૃતકના ભાઈએ રંગપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. નવસારીના ખેરગામના ઢોલુંબર ગામના તલાટી આત્મહત્યા કરી, જ્યાં તેમને પોતાની જ આંબાવાડીમાં ઝાડ ઉપર ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી. હાલ સમગ્ર મામલે ખેરગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં આત્મહત્યાનું કારણ સામે આવ્યું છે. આત્મહત્યા કરનાર આધેડના પુત્રએ તેને ઘર ખાલી કરવાનું કહેતા પિતાએ પોતાના જીવ ટૂંકાવી દીધો. મહત્વનું છે કે સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજના ગાયનેક વિભાગ કમ્પાઉન્ડમાં આધેડ દ્વારા જ્વલનશીલ પદાર્થ છાંટી અને મોતને વહાલું કર્યું.